લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીનું સ્વાગત મુકેશભાઈ ડોંડા કરશે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. ઉપેન્દ્રસિંહ ચુડાસમા કોર્પોરેટરનું સ્વાગત કનૈયાલાલ કરશે. કનૈયાલાલ રાઠોડ. નારી વિસ્તારના કોર્પોરેટર શ્રી કીર્તિબેન દાણીધરિયાનું સ્વાગત વિનુભાઈ કરશે. હીરાબેન કુકડિયાનું પુષ્પગુસ્તી સ્વાગત તળસીભાઈ. ઉદ્યોગપતિ શ્રી ટીએમ ડોંડા સાહેબનું સ્વાગત રાજેન્દ્રસિંહ કરશે. ઘનશ્યામસિંહ રાણા હોડ મહામંત્રી લકીરાજસિંહ એમનું હાર્દિક સ્વાગત કરશે. નીતિશભાઈ દવે વોર્ડ મહામંત્રીનું સ્વાગત ગોરધનભાઈ કરશે. નરેન્દ્રસિંહ ગોહિલનું સ્વાગત પ્રવીણસિંહ કરશે. પ્રવીણભાઈ સોલંકી સોરી. અશોકભાઈ બારૈયાનું સ્વાગત મુકેશભાઈ મોરડિયા કરશે. મુકેશભાઈ ચૌહાણનું સ્વાગત નારાયણભાઈ અલગોતર કરશે. રાજદીપસિંહ જેઠવાનું સ્વાગત ભાણભાઈ ડીસવાળા કરશે. રાકેશભાઈ બારૈયાનું સ્વાગત હિતેશભાઈ ઇટાલિયા કરશે. મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2 કરોડ અને 60 લાખનો આરસીસી રોડનું બાંધકામ કરવામાં આવ્યું છે. એ તમને થોડીક આપણે વિગત પહેલાં જાણી લઈએ કે નારી લેકની બાજુમાં નારી ફિલ્ટર એપ્રોચ રોડ આરસીસી રોડ બનાવવાનું કામ, નારી એસબીઆઈ બેંકવાળો રસ્તો આરસીસી રોડનું કામ, નારી કાળુભાઈના ઘરવાળો રસ્તો આરસીસી રોડનું કામ, નારી પાણીની ટાંકીથી મોરડિયાના મઢવાળો રસ્તો આરસીસી રોડનું કામ, નારી ભરતભાઈ વેગડવાળો રસ્તો આરસીસી રોડનું કામ 2 કરોડ અને 60 લાખ રૂપિયાના ખર્ચે 2610 મીટર અને 4 મીટર પહોળો રસ્તો બનાવવાનું કામ નું ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે આપણે અહીં ભેગા થયા છીએ ખાતમુહૂર્તે આપણે ભેગા થયા છે ત્યારે મને એક અમેરિકાના આરટીઓ ઉપર લખેલું એક બોર્ડનું એક વાક્ય યાદ આવે છે. એમાં એક નાનું અમથું સ્લોગન લખ્યું હતું કે મારા દેશનો વિકાસ મારા રોડને આભારી છે. અને રિયલમાં જ્યારે આપણે કોઈ વિદેશના રોડ જોઈએ તો આપણે આભારી થઈ જઈએ છીએ, પણ હવે જ્યારથી આપણને ખબર છે કે સરકાર આવી છે ત્યારથી સતત રોડ બનતા રહ્યા છે અને આપણા પણ રોડ બને છે. તો આપણો દેશ પણ અમેરિકા કરતાં પણ આગળ નીકળે એવી આપણી બધાની શુભકામના અને વધુને વધુ સારા કામ થાય. ગામમાં આઉટગ્રોથની ગ્રાન્ટમાંથી રાજ્ય સરકારશ્રીને આઉટગ્રોથના જે ગામડા જે ભાવનગર મહાનગરપાલિકામાં ભણ્યા એની દર વર્ષે 10 કરોડ જેવી ગ્રાન્ટ 6 ગામ વચ્ચે આવે છે. એ ગ્રાન્ટમાંથી આપણે આ 3 કરોડના કામ કરવા જઈ રહ્યા છીએ. એ 10માંથી 3 કરોડ આ ટેન્ડર રકમ છે 2 કરોડ 60 લાખ રૂપિયા. તો ટેન્ડર રકમ છે 3 કરોડ
કામ થાય છે આ 40 લાખ ડાઉન થઈને 3 કરોડ. સાહેબ અત્યાર સુધીમાં જ્યારથી કોર્પોરેશન ભળ્યું ત્યાર સુધીમાં 60 કરોડ જેવા આઉટગ્રોથના આવ્યા 6 ગામ વચ્ચે. એમાંથી 23 કરોડ જેવી રકમ તો ખાલી અમે નારીમાં લઈ આવ્યા માટે સપાઈ. એટલે આઉટગ્રોથની સૌથી વધુ ગ્રાન્ટ આપણે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી અને એમની જ્યાં જ્યાં જરૂર પડે એમનો ઉપયોગ કરી અને આપણે આ ગ્રાન્ટ લેવામાં સફળ થયા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વચ્ચે આપણા ધારાસભ્યશ્રી, પૂર્વ મેયર કીર્તિબેન ધાણીધરિયા, વોર્ડના પ્રભારી શ્રી નરેન્દ્રસિંહજી, મારા સાથી નગરસેવક હીરાબેન, અમારા સાથી રાકેશભાઈ બારૈયા, વોર્ડના અમારા બાજુવાળા વોર્ડના અમારા સાથી નગરસેવક અને જળ દેવતા અમે એને કહી છીએ વોટર વર્ક્સના ચેરમેન છે અશોકભાઈ બારૈયા, પૂર્વ તાલુકા પ્રમુખ જીતુભાઈ પરમાર, અમારા સાથીના મહામંત્રીશ્રીઓ, આપ સર્વનું અહીંયા હું સ્વાગત કરું છું. અને ગામની એક અપેક્ષા હોય કે ક્યાંક અમે રહી ગયા, અમે અહીંયા જ્યાં સાહેબ ખાતમુહૂર્ત કરવા આવીને તો જાજુ માણસી કે અમારું રહી ગયું, પણ વધુમાં વધુ રકમ અમે ગામમાં લાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને હંમેશા કરતા રહીશું. અને જ્યાં સુધી ધારાસભ્યશ્રી છે આપણી વચ્ચે અને આપણી સાથે, ત્યાં સુધી આપણે મૂંઝાવાનું નથી. કારણ કે મને એવું દેખાય છે કે આવતા વર્ષ સુધીમાં કોઈ ગામનો છેડો સાહેબ બાકી નહીં રહે કે જ્યાં રોડ નહીં હોય. અને ગામમાં બનવાવાળા 90% રોડ જ્યાં શક્ય હોય એ આરસીસી જ આપણે બનાવ્યા છે. ક્યાંય પેવર રોડનો આગ્રહ સાહેબ અમે રાખ્યો નથી, કારણ કે અહીંયા થોડીક માટી પ્રકારની છે. એટલે વધુમાં વધુ અત્યાર સુધીમાં ભાવનગર મહાનગરપાલિકામાં ગામ ભળ્યા પછી 71 કરોડના કામ, 40 કરોડના કામ તો અમે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા ત્યાં સુધીમાં સાહેબ આપણે અહીંયા મળ્યા હતા. અને અત્યારે 71 કરોડના કામ તો નારી ગામમાં થઈ ગયા છે. હજી સાહેબે કીધું છે કે જ્યાં મૂંઝાતા નહીં, આવતા વર્ષ સુધીમાં તમને બધું જ પૂરું કરાવી દઈશું. તો આ તકે હું સાહેબનો આભાર પણ માનું છું કે આપણને એટલી બધી હૂંફ છે સાહેબને લીધે કે જ્યાં પણ જરૂર પડે ક્યાંક કમિશનર ક્યાંક રકમ ફાળવવામાં કે સાહેબ અમારે હાથ તો જોઈએ જ તેને, ત્યાં સાહેબનો આપણે ઉપયોગ કરી લઈએ અને વધુમાં વધુ રકમ લેવામાં આપણે સફળતા મેળવી છે. વસ્તુ ભારતમાં થકી છે. ખૂબ ખૂબ આભાર. ગામ આગેવાનો અને ગ્રામજનો દરેકને હા ભાઈ, હા એમ તો બોલ્યો. હા એમ બોલ્યો. અડધા બાજુ બોલો ને, આ બાજુ હેપી બર્થડે સોંગ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Jittu sir. Happy birthday to you. સર કાલી ગયેલી ભાષામાં હેપી બર્થડે. ઉપેન્દ્રભાઈ જે કીધું એ અત્યારે કહેવત આપણા ગામ માટે ખૂબ લાગુ પડે એવી છે. તો હું આપણા આદરણીય શ્રી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ વાત કરે. ચિત્રપુર નારી વોર્ડના
અલગ અલગ પ્રકારના 6 આરસીસી રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મેયર ને આ વિસ્તારના નગરસેવિકા બેન શ્રી કીર્તિબેન, આ વિસ્તારના અન્ય નગરસેવક, સક્રિય એવી અમારી ટીમના એક સાથી ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહ, રાજુભાઈ આવી જાઓ અંદર, રાજુ, પૂર્વ ડેપ્યુટી મેયર અને કોળી સમાજના આગેવાન ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, બેન શ્રી હીરાબેન, અમારા વોર્ડના પ્રભારી અને શહેરના ઉપપ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્રસિંહ, મહામંત્રીશ્રીઓ ઘનશ્યામભાઈ, નિતેશભાઈ, જીતુભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડોંડા, મુકેશભાઈ ચૌહાણ, રાજદીપસિંહ, અમારા બોતળા વોર્ડના પ્રમુખ મુકેશભાઈ, વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ, ગોરધનભાઈ, કનૈયાલાલ રાજપૂત, ભાઈ TM પટેલ, નારાયણભાઈ અળગોતર, ગુણવંતભાઈ, મુકેશભાઈ મોડિયા, રાજેન્દ્રસિંહ રાણા, પિનાકીનભાઈ સોલંકી, દિનેશભાઈ મકવાણા, પ્રવીણભાઈ સોલંકી, અને કોઈનો નામ ઉલ્લેખ રહી ગયો હોય તો તમામ આગેવાનશ્રીઓ, ઉપસ્થિત નારી ગામના સૌ રહીશ ભાઈઓ અને બહેનો, પ્રતિનિધિ તરીકે જન્મદિવસની ઉજવણી એ કંઈ કરતો નથી ને પહેલાંય ન કરતો, ધારાસભ્ય નહોતો તો ત્યારે, પણ ચોક્કસ ધારાસભ્ય થયા પછી આપણી જે શાખ છે, જે ગુડવિલ છે, એનો સમાજમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે, આ ભાવ સાથે અલગ અલગ પ્રકારે મેડિકલ કેમ્પો હોય, અન્ય વૃક્ષારોપણનો આજે ચિત્રાભૂષણમાં જ સુંદર મજાનો લગભગ 1500 લોકોએ લાભ લીધો. એ મારા પપ્પાની પુણ્યતિથિ હોય કે મારો જન્મદિવસ હોય, અમારી ટીમની એક વ્યવસ્થા રહી છે અને ભાજપના વિચારો રહ્યા છે. અન્ય સંસ્થાઓમાં જવું, એમાં કંઈક જરૂરિયાતો પૂરી કરવી, વૃક્ષારોપણનો કાર્યક્રમ અશોકભાઈ મુકેશભાઈની ટીમે કર્યો, કંઈક ને કંઈક સમાજને ઉપયોગી થવું. તો ચિત્રાભૂષણ વડે કહ્યું કે આપણે નરેન્દ્રભાઈ મોદી મને યાદ આવે છે કે એમનો જન્મદિવસ હંમેશા એમણે અંતરિયાળ વિસ્તારમાં વિકાસના કાર્યોમાં ગુજાર્યો. આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. આપણે યશસ્વી વડાપ્રધાન જે આપ સૌના કારણે 3જી વાર વડાપ્રધાન બન્યા છે. તો મને ખુશી છે કે આપણો જન્મદિવસ હોય, લોકપ્રતિનિધિ તરીકે લોકો ચૂંટ્યા હોય ત્યારે લોકોને ઉપયોગી થવા માટેના 3 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અહીંની ટીમ ભારતીય જનતા પાર્ટી ચિત્રાભૂષણે કર્યા છે. ખાસ કરીને કોર્પોરેટરો ઉપેન્દ્રભાઈ, હીરાબેન અને બેન કીર્તિબેન, નારીના સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હું અભિનંદન આપું છું. આ એક સારો વિચાર એ જન સુધી આપણને આપણા વિચારને અને આપણી દેશને મજબૂત કરતો હોય છે. અન્ય પણ હજી ફૂલસર જવાનું છે, પણ અહીંયા બેઠો છું અને આ ટાંકી જોઈને ત્યારે મને યાદ આવ્યું, ઘણા બધા વડીલો અહીંયા હાજર છે, કદાચ જોવાની આવવાની ખબર નહીં. ઉપેન્દ્રભાઈની ઉંમર નાની છે. બાડાના ચેરમેન એ નિરંજનભાઈ વ્યાસ હતા, યાદ છે કોઈ નહીં આમાં વડીલોને? બેને યાદ છે. અને યાદ એમાં ભૂતકાળ ભૂલાઈ જાય છે ને અમારે ડખા થાય. નારી ગામમાં હું હતું એ પહેલાં ખબર છે આપણને. હવે ઘટે છે એ આપણે વાત કરી છે ઉપેન્દ્રભાઈ કે હું હતું એ આપણે યાદ નથી રહેતું, ઘટતું એ યાદ રહે, એનો વાંધો નથી, યાદ રાખજો. પણ કાંઈ નહોતું એમાંથી નારી અહીંયા પહોંચ્યું ને એના માટે ઉદાહરણ આપું છું કે હું ટાંકીના ઉદઘાટનમાં આવ્યો હતો, ખાતમુહૂર્તનું ઉદઘાટન બધું થઈ ગયું હતું. આમ ગામમાં લગભગ લવજીભાઈ ત્યારે હતા અને એ માથાકૂટ કરી લ્યુના લઈને બધું અમને લાવ્યા હતા. હારી ટાંકી તો બની, પાણી ન આવ્યું. બોલો, ન આવ્યું તો ન જ આવ્યું. 15 દિવસે મહિને જ નારીને પાણી આવતું. મારી બહેનો ભૂલી ન ગયા હોય તો. સરકારો હતી, મંત્રી હતા, ધારાસભ્યો હતા, પણ નારીને પાણી નહોતું. ઓલી ધંધુકાનો હતો ને, નારીએ ધંધુકે ન દેજો પણ ગોળીએ દેજો. આપણને ખબર નથી નારીમાં ઓછી છોકરીઓ વખતે મળતી શકે. પાણીની સમસ્યા એ પીડા હોય એ સમજે. આજે આ ESR નો સંપ જોઈને મને એટલો બધો આનંદ થાય છે. આજે નારી ગામમાં પાણી મળે છે. પાણી ઓછું પ્રેશરથી આવે એની ફરિયાદ છે, કદાચ હશે, પણ પાણી મળે છે. ઓલું ઠામુકું નહોતું મળતું અને બાડાવાળા ટેન્ક મોકલતા હતા ત્યારે બાંધણું થતી પાડોશી યારે. આ સ્થિતિમાં નારી હતો. ઓડી મોટી ટેન્ક જો એટલે મને યાદ આવી ગયું. અહીંયા હોસ્પિટલ હોય, જગદીશાનંદ સ્કૂલની દીકરીઓનો આભાર માનું છું, મુકેશભાઈને એની સમગ્ર ટીમનો, કોર્પોરેટરનો. આ સ્કૂલ થાય એવી નહોતી પણ આપણે કરી છે. યોગાનો યોગ આપ સૌએ પ્રતિનિધિ બનાવ્યો, શિક્ષણ મંત્રી થયો અને ખાસ કેસમાં ઘણું કરવાનું હતું તે બધું કરાવ્યું.
આ ગામનો એક ભાવ છે આપણી સ્કૂલમાં. દીકરા આવો કિશોરભાઈ આવો, લઈ લીધું છે, આવો કે આવો. પાણીથી તરસ્યું એવું આ ગામ હતું. અને મને આનંદ છે કે પ્રતિનિધિ બન્યા પછી આ ગામમાં પાણીની સમસ્યા, આપણી દવાખાનાની સમસ્યા, આપણી સ્કૂલની સમસ્યાઓ એ દૂર કરી શક્યા છે. મને આજે ખુશી છે કે 4 જેટલા આરસીસીના રોડ એ આપણે અત્યારે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. અને ઉપેન્દ્રભાઈ કીધું એમ તમને ભરોસો આપું છું ધારાસભ્ય તરીકે, તમારો ઋણ સ્વીકાર પણ કરું છું કે આજે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ મારા જન્મદિવસે રાખ્યો છે. અનેક લોકોએ શુભકામના આપી છે. કિશોરભાઈ પણ આજે મારા ખાસ મિત્ર તરીકે જન્મદિવસ નિમિત્તે શુભકામના આપવા માટે આવ્યા છે. આપણે સૌ તાળીઓથી એમને વધાવીએ, હમણાં કરીએ 2 મિનિટ. આ પરંપરા, આ ભાવ, આ વ્યવસ્થાઓ એ ભાવનગરમાં જ શક્ય છે. હું કિશોરભાઈ રહ્યા હતા, હા મામી, પણ અમારી મિત્રતા એવી છે કે અમે બંને સામસામી એ જ ભાવથી મળીએ છીએ. હું કિશોરભાઈ આપનો આભાર માનું છું કે આ જ વ્યવસ્થાઓએ સમાજની વ્યવસ્થાને આગળ લઈ જઈ શકે. સારું કામ આપણે કરવા નીકળ્યા છીએ ત્યારે સાથે મળીને કેવી રીતે સારા કામોમાં લોકો ઉપયોગી થઈ શકાય. હોય ઇલેક્શન હોતા, ચૂંટણી હતી, પાર્ટીઓ છે, એ વ્યવસ્થા જ્યારે હોય ત્યારે હોય, પણ કાયમ એ વસ્તુ લઈ નહીં જવું. એના ઉદાહરણો આપણી પાસે અનેક છે. અને એમાંનું ઉદાહરણ આપણી પાસે કે અહીંયા હાજર છે. અન્ય કાર્યક્રમોમાં પણ ઘણા બધા આપણા આગેવાનો એકબીજીને સારા કોઝમાં ભેગા થતા અમે થઈએ, એ થાય. આ રીતે ભવિષ્યમાં ઉપેન્દ્રભાઈ કહ્યું છે એમ હું તમને ભરોસો આપું છું કે ખૂટતા બધા જ કામો આપણે સાથે મળીને નારી ગામને સુંદર ગામ બનાવવા માટેનો આપણે પ્રયાસ કરીએ. આપ સૌનો સહકાર એ મળતો રહે. કારણ કે કંઈક થયું, કંઈક ન થયું, આવું બધું તો હાલ્યા કરવાનું. પણ જે થયું છે અને જે થવાનું છે એના માટે સતત પ્રયત્નશીલ રહીએ. આપ સૌનો પુનઃ એકવાર હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું. અને આ નવી સુવિધાઓ માટે પહેલાં તો ઠામુકા રોડ નહોતા, ઓલા મેટ્રો ગ્રાઉટિંગ ના આવતા હતા. હવે આ બધી વાંચી ત્યારે મજા આવે છે કે આરસીસી રોડ આપણા ગામને 6 રોડ, અન્ય આરસીસી રોડ, આ સુવિધાઓ આપણા માટેની છે. મારી બીજી એક શીખની વિનંતી છે, આ રોડ થઈ જાય ને એટલે તરત પાણી પાવા દેજો પાછા. ત્યાં રિક્ષા, સ્કૂટર ને 4 વ્હીલ ને ખટારા હલાવવા ન મળતા, કોઈ રાહ નથી હોતું. કિશોરભાઈ તરત ને તરત પાણી ન પાય તો હલાવે ને વળી પાછું બગડે. આપણા માટેનું છે, આપણે એનું જતન કરીએ, આપણે સાચવીએ, લાંબા સમય સુધી રહે. સરકારનું એટલે આપણું જ છે ભાઈ, સરકાર એટલે પ્રજાની છે, આ પ્રજાના પૈસે થાય છે. ત્યારે આપણે સૌ એની જાળવણીમાં પણ સહકાર આપીએ, ન આપતા હોય એની વિનંતી કરીએ. અને પુનઃ એકવાર આ વિકાસના કાર્યો માટે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કે ગોહિલ સાહેબ જન્મદિવસની આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈને શુભેચ્છા પાઠવે છે. આપણા લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, હું અને જીતુભાઈ તો સામે લડ્યા છે, બધાને ખબર છે, પણ અમારા ભાણેજ છે ને અમારા ખાસ મિત્ર છે. એટલે હું એને શુભેચ્છા માટે નારી પધાર્યો છું. એટલે મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. નારી ગામની તેને અમારા જીતુભાઈને તમે જે સન્માન કર્યું છે એ બદલ એટલે જીતુભાઈનું હું સન્માન કરવા માગું છું, એને શુભેચ્છા આપવા માગું છું. કિશોરસિંહ ગોહિલ લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈને જન્મદિવસની ખૂબ સારી શુભકામનાઓ પાઠવે છે. આપણે પણ એમને જોરદાર તાળીઓથી વધાવીએ.
ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના માલધારી સમાજના ભાઈઓ માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈનું જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા આવ્યા છે. તો દરેક ભાઈઓ વિનંતી. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 3 કરોડ જેવી રકમના રોડના ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ તેમજ આપણા વોર્ડના કોર્પોરેટર શ્રી ઉપેન્દ્રસિંહજી, પૂર્વ મેયર કીર્તિબેન, હીરાબેન, ભાવનગર મહાનગરપાલિકાના કોર્પોરેટ અશોકભાઈ, ગામના ઉદ્યોગપતિ તુલસીભાઈ તેમજ નારીગામ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને ગામમાંથી પધારેલ દરેલ વડીલોનો ખૂબ ખૂબ આભાર.